નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે બિહાર એસેમ્બલી ઇલેક્શન્સના રિઝલ્ટ્સ ફટાફટ આવી રહ્યા છે અને આ રિઝલ્ટ્સ ઘણા માટે આશ્ચર્યજનક તો ઘણા માટે આઘાતજનક છે. પરંતુ ગુજરાત વનના જે દર્શકો છે એમને માટે ન તો આ આશ્ચર્યજનક છે ન તો આ આઘાતજનક છે. કારણ જાણીએ એ પહેલાં આ રીલ જે આપણે ગઈકાલે જોઈ હતી ગુજરાત વન ઉપર એ જોઈ લઈએ. જે એક્ઝિટ પોલમાં ઓછામાં ઓછી એનડીએને 133 અને વધુમાં વધુ 163 આપે છે, જ્યારે મિનિમમ બેઠકો 122 જોઈએ છે. તો જો 122 અને 133 ઉપર આ એનડીએ મતગણતરીમાં શરૂઆતના જ રાઉન્ડમાં જો પહોંચી જશે તો પછી 163 નહીં, 180 અથવા તો 200 બેઠકો પણ એને મળી શકે છે. કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે આ બાબતનો ખાસ ધ્યાન રાખજો. જોયું તો આજે એવું જ થયું. લગભગ પહેલા કે બીજા રાઉન્ડના અંતે જ એનડીએ જે છે એ 122નો આંકડો ક્રોસ કરી લીધો હતો. અને ગઈકાલે જેમ આપણે વાત થઈ કે જો આવું અર્લી રાઉન્ડ્સમાં બનશે તો એનડીએ જે સૌથી વધુ એક્ઝિટ પોલ 167 કે 163 આપતું હતું એને પણ તોડીને 180 અને 200 થશે. અને અત્યારે જ્યારે આ વિડીયો આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે ઓલરેડી 204 બેઠકો ઉપર એનડીએ આગળ છે. હવે આવી અપ્રત્યાશિત જીત મેળવવા પાછળનું કારણ શું? જો એવું કહેવામાં આવે છે કે જીતના બધા ઘણા પિતા હોય છે અને જે હાર હોય છે એ અનાથ હોય છે. અત્યારે એનડીએના જીતના પિતા જો ગણીએ તો બે જ છે, નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી. હા, એમનું ગઠબંધન તો છે જ આ જીત માટે જવાબદાર અને એની રણનીતિ પણ. પરંતુ જે રીતના એમણે છેલ્લા 6 મહિનામાં આ બે વ્યક્તિઓએ મહેનત કરીને આખી ટીમને સાથે લઈને આગળ ચાલ્યા એને કારણે આ જીત શક્ય બની છે. ઘણા લોકો એવું કહે છે કે મહિલાઓના ખાતાઓમાં 10,000 રૂપિયા નાખ્યા એટલે જીત્યા. આ એક ફેક્ટર છે, કારણ કે મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં આ ફેક્ટરે બહુ મોટું કામ કર્યું છે. પરંતુ એની સાથે સાથે જોઈએ તો તેજસ્વી યાદવે પણ ચૂંટણીના પ્રચાર પૂરો થાય એના અમુક દિવસ પહેલાં 14મી જાન્યુઆરીએ દરેક મહિલાઓના ખાતામાં 30,000 રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો. તેમ છતાં એમની આ સ્થિતિ થઈ છે. અરે તેજસ્વી યાદવ પોતાની બેઠક રાઘોપુર, જે એમની પરંપરાગત બેઠક છે, એનાથી અત્યારે 4,000 મતથી પાછળ ચાલી રહ્યા છે. તો એવું તે શું થયું કે બિહારના મતદારો અને ખાસ કરીને મહિલાઓએ ખોબલે ને ખોબલે એનડીએને મત આપ્યા. એ કારણ છે વિશ્વાસ. બીજું કારણ છે એટલે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ, અને બીજું કારણ છે નીતિશ કુમારને હરાવવા નથી. આ 10,000ની યોજના જે છે ને એ તો નીતિશ કુમારની આ એડિશનલ યોજના છે. આ પહેલાં એમણે છોકરીઓ માટે સાયકલ કે એની પહેલાં એમણે બાળકીઓ માટે પુસ્તકો આ પ્રકારની યોજનાઓ પણ કરેલી છે. અને આની સાથે સાથે નરેન્દ્ર મોદીએ વિકાસની વાત ઉમેરી અને જેનો આખો જે વાત છે એ બિહારના લોકોએ સ્વીકારી લીધી અને એક તરફી મતદાન કર્યું. એ અત્યારે પરિણામ કહી રહ્યા છે. જોકે 2020માં એવું જ થયું હતું લગભગ કે 12 વાગ્યા સુધી એનડીએ લીડમાં હતું ને પછી અચાનક પાછું પલટાયું હતું. પણ આ વખતે એવું છે નહીં. જે બેઠકો ઉપર બીજેપીને એનડીએ લીડ કરી રહ્યું છે એની લીડ છે એ બહુ મોટી છે. સરપ્રાઇઝિંગ જે ફેક્ટર છે એ જે લોક જનશક્તિ છે ચિરાગ પાસવાનની છે એની છે. 29 બેઠકો એમને આપવામાં આવી હતી ને એમાંથી અત્યારે જે લેટેસ્ટ છે એમાં 22 બેઠકો પર એ આગળ છે. તો સામે બીજેપી પણ એવું જ છે, 101માંથી 92 બેઠક. જેડીયુ છે એ પણ 101માંથી અત્યારે 80-82 બેઠક પર આગળ છે. HAM જે જીતનરામ માંઝીની છે એને પણ લગભગ 5 કે 7 બેઠક આપી હતી, એમાંથી 4 બેઠક પર આગળ છે. તો સામે પક્ષે આરજેડીની આવી ગત કેવી રીતના થઈ? તો જે કારણો એનડીએના જીત માટે જવાબદાર છે એના બિલકુલ વિરુદ્ધ એ આમની હાર માટે છે. જીતનું પહેલું કારણ આપણે કહ્યું હતું કે વિશ્વાસ, નરેન્દ્ર મોદી પર વિશ્વાસ. તો અહીંયા આરજેડી ઉપર અવિશ્વાસ. તેજસ્વી યાદવ ગમે તેટલું કરશે પણ જે એમના પિતા અને માતાના સમય દરમિયાન જે
જંગલ રાજની વાત નરેન્દ્ર મોદી અને એનડીએ પુશ કરી, એનો બેગેજ એ દૂર કરી શકવાના નથી. આગલી ચૂંટણીમાં પણ આ થશે. હા, જોકે એમણે આ હારનું કારણ તો એટલે આવી હાર થશે એવું તો વિચાર્યું જ નહીં હોય. એની પાછળ કારણ એ બીજું છે. જો જેડીયુ સાથે બીજેપી છે કે પોતે 80-82 પર છે, તો એનો સાથી પક્ષ 92 બેઠકો લાવે છે. ચિરાગ પાસવાનની 29માંથી 22 બેઠકો આવે છે. માંઝીની 6 કે 7માંથી 4 બેઠકો આવે છે. તો એની ટેલી આગળ ને આગળ વધતી જાય છે. તો સામે જે તેજસ્વીના સાથી પક્ષો છે, જેમ કે કોંગ્રેસ, ફક્ત 4 બેઠકો પર આગળ છે. અને તેમણે વીઆઈપી પાર્ટીને ઉપમુખ્યમંત્રી પદ આપ્યું હતું, એ તો એક પણ બેઠક જીતી નથી. તો જો તમારે પોતાનામાં, અને પોતે સૌથી વધુ 148 કે એટલી બેઠકો પર લડ્યા છે, તો એમાંથી પણ એ અત્યારે 30ની આસપાસ છે. તો એવું કાયમ નથી બનતું કે વધુ બેઠકો થવાથી વધુ જીત મળતી હોય છે. તમારા સાથી પક્ષો પણ મજબૂત હોવા જોઈએ, જે અહીંયા નથી થયું. બીજું, જે રીતનું નેચરલ એલાયન્સ એનડીએનું રહ્યું છે, એનાથી બિલકુલ વિરુદ્ધ એલાયન્સ INDIA-નું રહ્યું છે. કારણ કે અહીંયા કોંગ્રેસને જ્યારે સીટ શેરિંગ માટે મળવાનું થયું, ત્યારે 4 દિવસ સુધી રાહુલ ગાંધીએ એમને અપોઇન્ટમેન્ટ આપી ન હતી. હવે આવું જ જ્યારે શરૂઆતમાં જ હોય, તો પછી એ પ્રચાર કેવી રીતના કરી શકે? રાહુલ ગાંધીને જ્યારે વોટ ચોરીનો લાભ જોઈતો હતો, ત્યારે એમણે બિહારમાં આખી યાત્રા કરી. પરંતુ જ્યારે તેજસ્વીનો વારો આવ્યો, ત્યારે રાહુલ ગાંધી ભાગી ગયા. આજે પણ જ્યારે પરિણામ છે બિહાર જેવા મહત્વના મોટા સ્ટેટમાં, ત્યારે રાહુલ ગાંધી ભારતમાં નથી. તો આટલા તમે નોન સિરિયસ હો તમારા રાજકારણ પ્રત્યે, અને ફક્ત તમારે આરોપ લગાવીને નાસી જવાની જ વૃત્તિ હોય, તો પછી તમારો ઉદ્ધાર ક્યારે થવાનો જ નથી. અને એ જ આજે તેજસ્વી યાદવને સમજાઈ રહ્યું છે. કદાચ એવું પણ બને આવનારા થોડા જ દિવસોમાં, અઠવાડિયું તો બહુ લાંબો સમય છે, 3-4 દિવસમાં જ કદાચ આ તેજસ્વી યાદવ છે INDIA ગઠબંધનમાંથી બહાર નીકળી જાય અને કોંગ્રેસને કાયમ માટે એટલીસ્ટ આવતી ચૂંટણી સુધી તો બાય બાય કરી દે. બિહારના જે પરિણામ છે એ બે પક્ષોની સાચી કેમિસ્ટ્રીને કારણે આવ્યા છે. અને બિહાર કહો કે ઉત્તર ભારત કહો, એમાં બીજેપી અત્યારે અનડિફિટેબલ પાર્ટી છે. આ પાર્ટ ગુજરાતમાં જે લોકો એવું માની રહ્યા છે કે 2027માં અમે ચૂંટણી જીતીશું, એમણે ખાસ યાદ રાખવા જેવી છે. તો આપે જોયું કે ગુજરાત 1નું જે વિશ્લેષણ હતું બેઠકો બાબતો, એ સાચું પડ્યું છે. તો તમને આવા જ સાચા અને સારા વિશ્લેષણ ગમતા હોય તો ગુજરાત 1 આજે જ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો બધા સાથે શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.